હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું ગોલ સ્ટોન વિશે, એટલે કે ગોલ બ્લેડરમાં થતા સ્ટોન વિશે. તો ફર્સ્ટ આપણે જોઈએ ગોલ બ્લેડર ક્યાં આવેલી છે, એનું શું ફંક્શન છે. તો ફર્સ્ટ ગોલ બ્લેડર છે એ આપણા બોડીમાં રાઇટ સાઇડ ઓફ એબ્ડોમેનમાં રાઇટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયનમાં આવેલું છે. લીવરની એક્ઝેક્ટ નીચે લીવરના ઇન્ફિરિયર ફોસામાં ગોલ બ્લેડર સિચ્યુએટેડ છે. ગોલ બ્લેડરનું કામ છે બાઇલને સ્ટોર કરવું, અને આ બાઇલ છે એ લીવરમાંથી પ્રોડ્યુસ થાય છે. હવે બાઇલનું શું કામ છે, તો જે પણ આપણે ઓઇલી ફૂડ, ફેટી ફૂડ લઈએ છીએ એ ડાયજેસ્ટ કરવામાં બાઇલ હેલ્પફુલ છે. હવે જ્યારે પણ આપણે ફેટી ફૂડ કે ઓઇલી ફૂડ ખાઈએ છીએ ત્યારે કોલિસિસ્ટોકાઇન નામનો હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન છે એ ગોલ બ્લેડરને કોન્ટ્રેક્શન કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. જ્યારે પણ ગોલ બ્લેડર કોન્ટ્રેક્ટ થાય છે ત્યારે ગોલ બ્લેડરમાં જે બાઇલ સ્ટોર છે એ બાઇલ રિલીઝ થાય છે, અને એ ફેટી ફૂડને અને ઓઇલી ફૂડને ડાયજેસ્ટ કરવામાં હેલ્પ થાય છે. તો હવે જોઈએ આપણે કે ગોલ સ્ટોનના કોઝિસ ક્યાં ક્યાં છે. તો ફર્સ્ટ છે મેટાબોલિક કોઝ. તો કે ગોલ બ્લેડરમાં કોલેસ્ટેરોલ અને બાઇલ એસિડ બંને હોય છે, પણ નોર્મલ બાઇલ એસિડ કોલેસ્ટ્રોલનો રેશિયો હોય છે 25:1. પણ જ્યારે કોલેસ્ટ્રોલ આપણા બોડીમાં વધી જાય છે અને બાઇલ એસિડનું લેવલ ઓછું થાય છે, એટલે કે આ રેશિયો ઘટે છે. બાઇલ એસિડ કોલેસ્ટ્રોલનો રેશિયો જ્યારે 13:1 થાય છે ત્યારે ગોલ સ્ટોન ફોર્મ થાય છે. કેમ? કારણ કે બાઇલ એસિડનું મેઇન કામ શું છે, તો કે કોલેસ્ટ્રોલને સોલ્યુબલ ફોર્મમાં રાખવાનું. હવે બાઇલ એસિડ જ ઘટી જશે તો કોલેસ્ટ્રોલના ક્રિસ્ટલ બની જશે, અને આ ક્રિસ્ટલમાંથી ધીરે ધીરે છેલ્લે સ્ટોન ફોર્મેશન થશે. સેકન્ડ કોઝ છે ઓબેસિટી. ધેન કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતા હોય એ લોકો, અને જે લોકોના જમવામાં ડાયટમાં ફેટી ફૂડ વધારે લેતા હોય એ લોકોને પણ ગોલ સ્ટોન થઈ શકે છે. થર્ડ કોઝ છે ઇન્ફેક્શન લાઈક બોવેલમાંથી, એટલે કે ઇન્ટેસ્ટાઇનનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, ટોન્સિલ્સનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, તો એ ઇન્ફેક્શનના જે બેક્ટેરિયા છે એ બ્લડ થ્રુ ડાયરેક્ટ ગોલ બ્લેડરમાં પહોંચે છે, અને આ બેક્ટેરિયા એક જગ્યાએ જમા થાય છે, અને બેક્ટેરિયાની આજુબાજુ કોલેસ્ટેરોલ અને બાઇલ એસિડ પ્રેસિપિટેટ થાય છે, એટલે કે એની આજુબાજુ જમા થાય છે. આવી રીતે ગોલ સ્ટોન ફોર્મ થાય છે. હવે થર્ડ જોઈએ કે બાઇલ એસિડનું જે પુલ છે એ ડિક્રીઝ થાય. કેવી રીતે? તો કે બાઇલ એસિડ છે એ સોલ્યુબલ ફોર્મમાં હોય છે, પણ જ્યારે પણ આપણે કોઈ પણ પર્સન છે એ જમતું નથી પણ સતત એને આઈવી ફ્લુઇડ ચાલુ હોય છે, તો બાઇલ એસિડ રિલીઝ જ નથી થતું, કારણ કે ફેટી ફૂડ, ઓઇલી ફૂડ આવતો જ નથી. તો એના લીધે બાઇલ એસિડ છે એ એકને એક જગ્યાએ જમા થાય છે, અને કોલેસ્ટ્રોલ પણ સાથે જમા થાય છે, અને એવી રીતે બને છે ગોલ સ્ટોન. ઘણી બધી વાર પ્રેગ્નન્સીમાં પણ ગોલ શકે છે. હવે નેક્સ્ટ કોઝ છે હિમોલાઇટિક એનિમિયા. તો હિમોલાઇટિક એનિમિયામાં શું થાય છે, અમુક ડિઝ લાઈક સિકલ સેલ એનિમિયા છે, તો એમાં શું થાય કે આરબીસીનું બ્રેકડાઉન ખૂબ જ ઝડપથી થતું હોય. હવે આરબીસી બ્રેકડાઉન થાય એટલે એમાંથી બિલિરુબિન રિલીઝ થાય. હવે બિલિરુબિન છે એ બીટા ગ્લુકોરોનિક એસિડ સાથે કોન્જ્યુગેટ થાય છે, અને કોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એ એક્સક્રીટ થાય છે. પણ જ્યારે પણ આરબીસીનું બ્રેકડાઉન વધી જાય છે, પણ બાઇલ જે બીટા ગ્લુકોરોનિક એસિડ છે એનું તો નોર્મલ લેવલ જ છે. બિલિરુબિન વધે છે, પણ એની સામે બીટા ગ્લુકોરોનિક એસિડ વધતું નથી, એનું નોર્મલ લેવલ છે. તો જે પણ બિલિરુબિન છે એ કોન્જ્યુગેટેડ નથી થતું, અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન રહે છે, એ ગોલ બ્લેડરમાં જાય છે અને ગોલ બ્લેડરમાં જમા થાય છે. એના લીધે પણ ગોલ સ્ટોન થઈ શકે છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગોલ સ્ટોન છે એના ક્લિનિકલ ફીચર શું છે અને એના રિસ્ક ફેક્ટર શું છે. થેન્ક યુ.